વાત નક્કી કરી રાખવાની કે આપણે આપણા જીવનનું રિમોટ કંટ્રોલ કોઈ દિવસ કોઈ વ્યક્તિ કોઈ સંજોગ પરિસ્થિતિના હાથમાં આપવાનું જ નહીં. રોજ કહેવાનું કે હું ધારું તો જ હું દુઃખી થઉં, બાકી કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ મને દુઃખી ના જ કરી શકે. એટલા તો મનોબળ સાથે દિવસની શરૂઆત કરવી. તમારા મોબાઈલમાં 500 નંબર હશે, 1000 હશે, 2000 હશે, 5000 નંબર પણ કોઈના મોબાઈલ હેન્ડસેટમાં હશે, પણ એમાંથી તમારે 25-50 વ્યક્તિઓ જુદી કાઢવાની કે આ 25-50 વ્યક્તિઓ મને મારા જીવનમાં મારા સુખ માટે મારી ગરજે મારે રાખવી છે. મારી ગરજ આ 50 વ્યક્તિઓને મારે મારા જીવનમાં રાખવી છે, કારણ કે એનો સંગ મારે જોઈએ છે. એ 50 વ્યક્તિઓ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અભાવ, એ એટીટ્યુડ રાખવાનો જ નહીં. એ 50 વ્યક્તિઓ કાયમ માટે તમારી માટે સાચી જ છે, સારી જ છે અને પ્રેમાળ જ છે. યુ હેવ ટુ મેક યોર માઇન્ડ બિલીવ ઇટ. તમે તમારા મગજને વારે વારે કહેવાનું કે આ 50 વ્યક્તિઓ જે મેં નક્કી કરી છે મારા જીવનમાં એ સાચી ને સારી જ છે. તો આ અભિગમો છે, એનાથી વ્યક્તિ સુખી રહી શકે છે. એટલે મેં તમને વ્યક્તિ સંબંધી, પરિસ્થિતિ સંબંધી અભિગમો શીખવાડ્યા. અને ત્રીજો અભિગમ છે એ તમારો કામ પ્રત્યેનો અભિગમ. પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર સૂત્ર કહેતા, જેમના જીવનમાં મેં જોયું છે. એ પોતે કહેતા, આળસની વ્યાખ્યા કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમને જો એમ વિચાર આવે કે આ કામ હું 2 મિનિટ પછી કરું, એ આળસ છે. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી રોજના 70 પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યો. કેટલું ટાઈમ મેનેજમેન્ટના ટાઈમ ડિસિપ્લિન રાખતા હશે. 1990માં 70 વર્ષની ઉંમરે રાત્રે 11 વાગે કોયમ્બતુર રેલવે સ્ટેશને પહોંચ્યા. તે દિવસે મોબાઈલ ફોન હતા નહીં, કોઈ એપ હતી નહીં કે ટ્રેન વહેલી મોડી છે. રાત્રે 11 વાગે ખબર પડી કે ટ્રેન તો 1-1.5 કલાક મોડી છે અને પ્લેટફોર્મ પર પહોંચી ગયા. આખા દિવસના પરિશ્રમ પછી રાત્રે 11 વાગે પ્રમુખ સ્વામી મહારાજે 1990માં 70 વર્ષની ઉંમરે કોયમ્બતુર રેલવે સ્ટેશન ઉપર ત્યાં બેઠા બેઠા 30 થી 35 પત્રો વાંચ્યા અને એનો ઉત્તર લખી કાઢ્યા. ટાઈમ, કામ પ્રત્યેનો અભિગમ. પ્રમુખ સ્વામી મહારાજને એક ડેન્ટિસ્ટ પાસે બોમ્બેમાં અપોઇન્ટમેન્ટ હતી. ક્લિનિક પર પહોંચ્યા અને ત્યાં ડેન્ટિસ્ટે કીધું, સ્વામી 2 જ મિનિટ જરા આગલા પેશન્ટને પતાવી લઉં. સ્વામી કે શાંતિથી એની પર કામ કરો, અમે બેઠા છીએ. કે ના ના સ્વામી 2 જ મિનિટ છે. એ જેવા અંદર ગયા, પ્રમુખ સ્વામી મહારાજે સેવક સંતને કીધું પત્ર આપો, અને 2 મિનિટમાં પ્રમુખ સ્વામી મહારાજે 2 પત્રો વાંચી લીધા અને ડેન્ટિસ્ટનું કામ પૂરું થયું પછી 2ના ઉત્તર લખાવી દીધા. અહીંથી સુરતથી નીકળે અમદાવાદ જાય પ્રમુખ સ્વામી મહારાજ, તો ગાડીમાં પત્રોની થપ્પી હોય જ, 50, 70, 100 પત્રો લખ્યા પડ્યા જ હોય, વાંચી જ લેવાના. એટલે કામ પ્રત્યેનો અભિગમ રાખજો. સમય બહુ ઓછો છે પૃથ્વી ઉપર. તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવશો, રોજના 8 કલાક સૂતા, એટલે 1/3 દિવસ તમે સૂવામાં કાઢ્યો, 24માંથી 8 કલાક, એટલે 1/3 જીવન તમારું સૂવામાં જવાનું છે. તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવો ને, એટલે તમારા 23 વર્ષ તો ચોખ્ખા આખા ને આખા સૂવામાં જવાના છે. તમને ખબર જ નથી કે તમે અસ્તિત્વ ધરાવો છો કે નહીં. એટલે સમયની બહુ કિંમત રાખજો. ડોન્ટ પાસ ટાઈમ, અધરવાઇઝ ટાઈમ વિલ પાસ યુ. એ અભિગમ સ્પષ્ટ રાખજો. એટલે કોઈ પણ પ્રકારનો આળસ નહીં, અભિગમ છે. દરેક મોમેન્ટની કિંમત છે, દરેક સમયની કિંમત છે, એ જીવનમાં દ્રઢ રાખજો. એ કામ પ્રત્યેનો અભિગમ છે. તો આવા 3 પ્રકારના અભિગમ, જે 3 ક્ષેત્રો આપણા જીવનના મુખ્ય છે, કામ, સંબંધો અને પરિસ્થિતિ. તો એ 3 પ્રત્યેનો અભિગમ આવા મહાપુરુષોના જીવનમાંથી આપણે શીખાય છે. લેથાર્જિક અભિગમો નહીં રાખવાના. લેથાર્જિક અભિગમોમાંથી આપણે ચેન્જ લાવવાનો છે. તમને ખબર છે, અમેરિકામાં જો લાઇટ જાય ને તો અમેરિકન્સ તો તરત જ ફોન ઉપાડે અને કંપનીને ફોન કરે, લાઇટ ગઈ કેમ, જવી જ ના જોઈએ. એ અમેરિકન અભિગમ. જાપાનમાં જો લાઇટ જાય ને તો જાપાનીઝ બિચારો સેલ્ફ હેલ્પ છે, ક્યાંકથી સ્ટૂલ લઈ આવે, ખુરશી લઈ આવે, એની ઉપર ચડે અને પોતાનો ફ્યુઝ ચેક કરે. એ જાપાનીઝ અભિગમ છે. અને ભારતમાં લાઇટ જાય ને તો બારી ખોલીને જોવે, બધાની ગઈ છે ને, જાય. એટલે દે આર દે એન્ડ વી આર વી. એટલે અમેરિકા અમેરિકા છે, જાપાન જાપાન છે અને આપણે છીએ. આ અભિગમ બદલવો પડશે. યુ હેવ ટુ ચેન્જ યોર એટીટ્યુડ. તમે અભિગમ બદલશો, હંમેશા સવડા રહેશો, એટલે આનંદ અને આનંદ, ઉર્જા અને ઉર્જા, વિચારો અને વિચારો, ક્રિયા અને ક્રિયા,
એ થતી જ રહે છે. એકવાર એક બેબી મોસ્કિટો એના મેઇડન ફ્લાઇટ ઉપર હતું. એટલે એક માતા મચ્છર અને પિતા મચ્છર એમને એક બાળકનો જન્મ થયો. વાર્તા છે આ. અને બાળક મચ્છર છે ને એની પહેલી ઉડાન ઉપર હતું, પહેલી વાર ઉડતું હતું. એટલે પિતા મચ્છર અને માતા મચ્છર બે આમ જોઈ રહેલા કે આપણું બાળક પહેલું ઉડાન કેવું લે છે. જેમ કોઈ પણ આપણા ઘરમાં નાનું સંતાન હોય એ પહેલી વખત ચાલતા શીખે, માતા પિતા જોવે, એમને ખૂબ આનંદ પણ થાય, હસવું પણ આવે, અને બાળક પડે પાછો ઊભો થાય જોઈને આમ રમૂજ પણ થાય, આનંદ પણ આવે, અને પોતાનું બાળક પ્રગતિ કરી રહ્યું છે એવો એક અહેસાસ પણ થાય. આ બધા મિક્સ ભાવ હોય. એટલે પિતા મચ્છર અને બાળક મચ્છર અને માતા મચ્છર બે જોઈ રહેલા પોતાનું બાળક આખા રૂમમાં ગોળ ફરીને આવ્યું અને પાછું માતા પિતા પાસે આવીને બેઠું. માતા હરખ ગયેલી એકદમ. એણે પૂછ્યું કે સન હાઉ વોઝ યોર મેઇડન ફ્લાઇટ, કે તારું પહેલું ઉડાણ કેવું હતું, આમ કેવું લાગ્યું તમને? તો પેલા બાળક મચ્છરે કીધું, માં હું આખા રૂમમાં જ્યાં જ્યાં ઉડ્યો ને ત્યાં બધા લોકો મારા ઉડાણના વખાણ કરીને મારી માટે તાલીઓ પાડતા હતા. ખબર પડી? થોડીક મોડી લાઈટ થઈ, ઝબકારો. બધા મારી માટે તાલીઓ પાડતા હતા. એટલે શું હતું એકચ્યુઅલી? બધા એને મારી નાખવા માટે પ્રયત્ન કરતા હતા. એક મચ્છરને પણ આવો જો વિચાર આવી શકતો હોય કે જે એને મારવા માટે આવતા હોય એના માટેનો એક અભિગમે રાખતો હોય કે તો આપણી માટે તાલીઓ પાડે છે, તો આપણે તો મનુષ્ય છે, નાની નાની વાતમાં મન ખાટું નહીં કરી નાખવાનું. નાની નાની વાતમાં તમે મન ખાટું કરી નાખશો તો જીવવાનો કોઈ હેતુ જ નથી. ઇફ આઈ એમ રાઈટ, એવરીથિંગ ઇઝ રાઈટ. હું જો સૌડો અભિગમ રાખીશ તો બધું સાચું ને સારું જ છે. એ રીતે જ જીવવાનું. તો હંમેશા પ્રમુખ સ્વામી મહારાજ 94-95 વર્ષની ઉંમરે સંપૂર્ણ વ્હીલચેર બાઉન્ડ હતા સારંગપુરમાં. વાણી બંધ થઈ ગયેલી. પોતાને વ્યક્ત થવું હોય તો વ્યક્ત ન થઈ શકે. મોટી ઉંમરે જે ગંભીર બીમારી આવે એ પ્રકારની આ બીમારી. પણ અમે એમને ખૂબ સ્થિર અને શાંત જોયા. ડૉક્ટર રોજ પૂછે કે સ્વામી કંઈક ફરિયાદ છે, કંઈ કહેવું છે? પ્રમુખ સ્વામી મહારાજ એક જ રીતે કહે, એટલે કે બધું સારું છે. એક વખત સાહજિક પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી તમે કંઈક કહો તો ખરા, તમને કંઈક થતું હોય તો? સ્વામી કે વૃદ્ધાવસ્થા હોય એટલે થાય, એમાં શું ફરિયાદ કરવાની? જો આ અભિગમો છે, આ સ્વીકાર છે, તો આવા અભિગમોથી વ્યક્તિ સ્થિર રહી શકે છે. માટે ચેન્જ યોર એટીટ્યુડ ટુવર્ડ્સ યોર લાઈફ, ટુવર્ડ્સ યોર વર્ક, ટુવર્ડ્સ ધ સિચ્યુએશન્સ, તો તમે આપોઆપ બદલાઈ જશો. છેલ્લી વાત કહીને પૂરું કરું. હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સર્વે થયો. એ સર્વેમાં એ લોકો એક તારણ કાઢ્યું કે જીવનમાં પ્રગતિનું કારણ તમારું ભણતર કે આવડત કે હોશિયારી કે તમને સાથ સહકાર મળે એ 15%, અને 85% કારણ પ્રગતિનું એ તમારા અભિગમો છે, તમારી વિચારધારા છે, દ્રષ્ટિકોણ છે. આ હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે. હવે તમે આપણી શિક્ષણ પદ્ધતિ જુઓ, એજ્યુકેશન સિસ્ટમ તમે જુઓ. આપણી એજ્યુકેશન સિસ્ટમમાં બધે ઓલ ઓવર વર્લ્ડ 90% આપણને ભણતર આપવામાં આવે છે. 90% સમય એ પેલી 15% માટે આપવામાં આવે છે, અને 10% સમય એજ્યુકેશન સિસ્ટમમાં શિક્ષણ પદ્ધતિમાં એવો છે કે જે પેલું 85%ને ઇફેક્ટ કરે છે. બહુ જ મિસમેચ છે. 5 સુંદર વિચારો એક લાઈનમાં બોલું છું. એ વિચારો લઈને આપણે પછી જઈ શકીશું. રોન કુર્તુસે સુપર પુસ્તક લખ્યું છે ધ 5 ચેમ્પિયન ક્વેશ્ચન્સ. એમાં પહેલો પ્રશ્ન રોજ તમારી જાતને અત્યારે રાત્રે પૂછવાનો. આજે રાત્રે સુવા જાવ પહેલાં તમારી જાતને 5 પ્રશ્ન પૂછજો. પહેલો, વેર વોઝ આઈ હેલ્પફુલ? હું આજે ક્યાં કોઈને મદદરૂપ થઈ શક્યો? આ છે તમારું કેરેક્ટર. બીજો પ્રશ્ન, વોટ ડીડ આઈ લર્ન ટુડે? મેં આજે કોઈ નવી, ભલે નાની પણ સારી વાત શીખી. આ તમારું લર્નિંગ છે. ત્રીજી વાત, વેર ડીડ આઈ ડુ અ ગુડ જોબ? મેં ક્યાં આજે કામ, મારું જ કામ હતું પણ રૂટીનનું જ હતું પણ સારી રીતે કર્યું. આ તમારું એક્સિલન્સ છે. ચોથું, વોટ એમ આઈ ગ્રેટફુલ ટુ? જે લોકો મને મદદરૂપ થયા અને મેં આભાર માન્યો, એ વેલ્યુ એડિશન છે. અને પાંચમું,
હાઉ ડીડ આઈ ટેક કેર ઓફ માય સેલ્ફ, મેં મારી જાતની કેવી રીતે મારું ધ્યાન રાખ્યું, એ તમારું હેલ્થ, કેરેક્ટર, વેલ્યુ, હેલ્થ, એક્સિલન્સ અને નોલેજ, એ તમારો અભિગમ છે. તો આવા અભિગમો સાથે આપણે જીવીએ. એક આપણું માઇન્ડ એટલું વીક થઈ ગયું, એટલું ચીપ થઈ ગયું, એટલું મીન થઈ ગયું છે કે આપણે નાની નાની વાતમાં અપમાનિત અનુભવીએ છીએ આપણી જાતને. એ સાચો અભિગમ નથી. અને કદાચ આ કક્ષાનું અપમાન તો આપણે જોવાના જ નથી, પણ કદાચ થાય તો પણ તમે આવા મહાપુરુષોના જીવનમાંથી જુઓ કેટલા સ્થિર રહી શકે છે. આવા તો એક નહીં, પ્રમુખ સાહેબના જીવનમાં ઘણા બધા પ્રસંગો છે, ઘણા બધા મહાપુરુષોના જીવનમાંથી છે. ગાંધીજીને એક વખત 3 પત્ર ભરીને કોકે ગાળનો પત્ર લખ્યો, 3 પાના ભરીને ખૂબ ગાળો લખી. ગાંધીજી આખો પત્ર વાંચ્યો, પછી એ 3 પાનાને બીડતી ટાંકણી એ એમણે બહાર કાઢી લીધી, પત્ર ફાડીને બાજુ પર મૂકી દીધો, ટાંકણી જે બોક્સમાં મૂકવી હતી એમાં મૂકી દીધી અને બીજો પત્ર વાંચવા માંડ્યા. મહાદેવભાઈ દેસાઈ આ પત્ર વાંચી લીધેલો પહેલાં, એમના સેક્રેટરીએ. એમને રિએક્શન જોવું હતું ગાંધીજીનું કે આ પત્ર ગાંધીજી વાંચે તો ચહેરા ઉપર કેવો ભાવ આવશે. અને પત્ર લખનાર પરિચિત વ્યક્તિ હતા. ગાંધીજીના ચહેરા ઉપર કોઈ ફેરફાર નહીં. મહાદેવભાઈ દેસાઈએ પૂછ્યું એમના અંતેવાસી સેવક કે તમને આવી ગાળો લખી 3 પાના ભરીને, તમે દેશ માટે આટલી નિસ્વાર્થ સેવા કરો છો, તમારું બેરિસ્ટર પદ મૂકી દીધું અને છતાં તમને આવી ગાળો લખે છે, તમને દુઃખ ના થયું? ગાંધીજી એક જ વાક્ય બોલ્યા કે આમાં મારે કામનું મેં લઈ લીધું, એક ટાંકણી મારે કામમાં આવે એવી છે એ મેં લઈ લીધી, બાકી મારે લેવાનું નહોતું. કેટલી સ્થિરતા! ધ બિગેસ્ટ ડિઝીઝ ઓફ ધ 21st સેન્ચુરી મેન. 21મી સદીમાં આપણી મોટામાં મોટા રોગ જો આપણને પીડતો હોય ને તો આ છે લઘુતા ગ્રંથિ, કે મને કહી ગયો, મને બોલી ગયો, અને પાછું યાદ રાખે કે હવે હું પાછું ટાણાની રાહ જોઈશ, આવતા વર્ષે પાછું લગ્નમાં ભેગા થશું ને ત્યારે મારે એને આ ટોણું મારવું છે. હવે એ તો કરનારો ભૂલી ગયો, પણ તે તારી જીબીમાં સ્ટોર કરી રાખ્યું, તારું મગજ બગડ્યું. ગ્રેટ મેન હેવન્ટ વોકડ ઓન ધીસ પાથ. મહાપુરુષો કોઈ દિવસ આ માર્ગે ચાલ્યા જ નથી. એટલે આ વાત હંમેશા યાદ રાખવી. પરિસ્થિતિ અને સંજોગને હાવ થવા દેવું જ નહીં, તરત અલિપ્ત થઈ જવું. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત શીખવાડતા કે તમને કોઈ મોઢે કે તું ગધેડા જેવો છું, કેટલું બધું અપમાન લાગે. કોઈ આપણને કે તું ગધેડા જેવો છું, ઘણું અપમાન લાગે ને. પણ એ વખતે આંખ બંધ કરીને 1 સેકન્ડ માટે એટલું જ વિચારવાનું કે મારે લાંબા લાંબા 2 કાન છે? નથી. મારે ધોળું જાડું ચામડું છે? નથી. મારે 4 પગ છે? નથી. મારે પાછળ એક ટૂંકું પૂંછડું છે? નથી. તો બસ હું ગધેડો નથી, આટલું જ વિચારવાનું છે. એટલે આ અભિગમો આવા મહાપુરુષો પાસેથી શીખવાના. પ્રમુખ સ્વામી મહારાજ 76ની સાલમાં પેલી ફાર્ગો ગાડી છે ને, મોટી લાંબી ગાડીમાં વિચરણ કરતા, એમાં 7-8 જણા બેસી શકે. 1 વર્ષમાં એ ગાડીના 3 એક્સિડન્ટ થયા. હવે આપણો કેવો અભિગમ હોય કે આ તો બુંદિયાળ છે, આ એક્સિડન્ટ જ કરે છે, બરાબર ને? પ્રમુખ સ્વામી મહારાજને પણ કોઈએ કહ્યું કે સ્વામી આ ગાડી આપણે કાઢી નાખવી જોઈએ, અપશુ કન્યાર છે, આને 3 એક્સિડન્ટ 1 વર્ષમાં થયા. સ્વામી કે ગાડી કઢાય નહીં, ભલે 3 એક્સિડન્ટ થયા, આપણને ઈજા નથી થઈ, કોઈને નથી થઈ, કોઈ મર્યું નથી, એટલે સુકન્યાળ કહેવાય. દ્રષ્ટિ જો, આ અભિગમ કહેવાય. ચેન્જ યોર એટીટ્યુડ. જેમ સિક્કાને 2 સાઈડ હોય, એટીટ્યુડને 2 સાઈડ હોય. બી ઓન ધ પોઝિટિવ. કોઈ પણ ઘટનાને આવી રીતે મૂલવતા શીખો કે આમાંથી હું શું શીખ્યો, શું સારું લાગ્યું, મને શું લાભદાયી છે. આટલી જ વાત વિચારવાની છે. આપણે નેગેટિવલી સીધું બીજું વિચારીએ છીએ, એટલે જીવનમાં હતાશા, નિરાશા રહે છે. આમ મજા નથી આવતી. કેવો શબ્દ છે? લોકો પૂછે કેવું લાગે છે? મજા નથી. એમ પણ શું મજા નથી? 70 વર્ષનું જીવન છે, એમાં મજા સાથે નહીં જીવી અત્યારે તો ક્યારે જીવશું? અને એ મજાની તાકાત છે ને, એ આપણા અભિગમ ઉપર રહેલી છે. એટલે સવડો અભિગમ હંમેશા રાખવો, એ ઊંચો અભિગમ હંમેશા રાખવો. પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી વ્યક્તિગત સંબંધોમાં એક સરસ અભિગમ શીખવાનો. આ ખાસ સાંભળજો, તો તમારા મિત્ર સાથે તમારા સંબંધો નહીં બગડે, પરિવારજનો સાથે તમારા સંબંધો નહીં બગડે. પ્રમુખ સ્વામી મહારાજ 1984માં યુરોપમાં હતા, બેલ્જિયમમાં. ત્યાં ડૉક્ટર શાહના ઘરે એમનો ઉતારો હતો. એમણે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે અમે કોઈ વ્યક્તિની નેગેટિવ વાત અમારા મનમાં આવે જોઈએ, પછી આખી જિંદગી એ વ્યક્તિને અમે એવી રીતે જ જોઈએ છીએ કે આ આવો.
ડૉક્ટર શાહે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે તમે તો હજારોના સંપર્કમાં આવો છો, હજારો વ્યક્તિની પોઝિટિવ નેગેટિવ જાણો છો, છતાં પણ અમે જોયું છે કે એ વ્યક્તિને તમે ફરી વખત મળો તો પ્રેમથી મળી શકો છો, લાગણીથી મળી શકો છો, અને અમે તો એ જ ચશ્મા પહેરી લઈએ કે આવો 10 વર્ષ પછી એ સુધરી ગયો હોય, કંઈક સારું કામ કર્યું હોય, એના કોઈ વખાણ કરતું હોય અને આપણી પાસે આવીને સારી વાત કરે તો આપણે શું કહીએ, એ બધી વાત આજકાલની બરોબર છે, તને એક 10 વર્ષ જૂનો પ્રસંગ કહું, એમ કંઈ જૂની વાત કાઢે. પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર વાત કરી. એટલે જ અમારા સંતોમાં આદિવાસીના વિસ્તારમાંથી ઉછરીને આવેલા પણ છે, હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી MBA થયેલા પણ સંતો છે. એ ફૂલ રેન્જ સાથે પ્રમુખ સ્વામી મહારાજ કામ કરી શક્યા. બહુ જ સુંદર ઉત્તર આપ્યો. આ ઉત્તર બધા ઘરે લઈને જજો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વ્યક્તિઓ સાથે આપણે જીવનભર કામ કરવાનું છે અને જીવનભર રહેવાનું છે, એ જે 15-25 વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓને આપણે આપણા જીવનમાં સંપૂર્ણપણે સ્વીકારી લેવાની. પછી એમાં 99 અવગુણ હોય તો એ અવગુણ નહીં જોવાનો અને એક ગુણને જ આગળ રાખીને એની સાથે સંબંધ અને કામ કરવાના, કારણ કે તમે નક્કી કર્યું છે કે આ 25 વ્યક્તિ મારા જીવનમાં કાયમ રહેવી જ જોઈએ. 2005થી દિલ્હી અક્ષરધામ ઉદ્ઘાટિત થયું. આજ સુધીમાં રોજ 17,000ની એવરેજ આવી અમારે. પીપલ ચેન્જ ધેર લાઈફ ફોર ધ બેટર. લોકોનું જીવન પરિવર્તન ત્યાં થાય છે. જનરલ વિઝિટર્સ બુક અમે રાખીએ છીએ. કોઈ પણ વ્યક્તિ ત્યાં કંઈ લખી શકે, સજેશન આપી શકે, ટીકા કરવી હોય તો એ પણ લખી શકે, કારણ કે એમાંથી આપણે શીખવાનું છે, સુધારવાનું છે. 2006ની સાલમાં એક વ્યક્તિએ લખેલું कि मैं हरियाणा के एक छोटे से गांव में से आता हूं, मेरी उम्र 50 साल की है, मैं अपने गांव में साइकिल में दूध के कैन लेके घर घर जाके दूध बांटता हूं. જેમ આપણા ગામડામાં સાયકલમાં 2 કેન લઈને दूध घरे घरे आपवा जाए ना, हमारे गांव में कुल 70-80 घर हैं, हम 3 दूध वाले हैं. मैं मेरे जीवन में ऐसे बड़े शहर दिल्ली में सिर्फ 2 दफा आया हूं. एक बार कोई हमारे गांव में बड़े घर में शादी थी तो मैं बारात में आया था. दूसरी दफा मैं अभी आया, किसी ने कहा चलो दिल्ली में अक्षरधाम देखने के लिए चलते हैं, इसलिए हम सब आए. यहाँ दिल्ली में अक्षरधाम देखा, प्रदर्शनी सब देखी, बहुत प्रेरणाएं मिली. तो आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा. चेंज एटीट्यूड. જીવન અને વેપાર પ્રત્યેનો અભિગમ જ બદલાઈ ગયો અક્ષરધામની વિઝિટથી. એણે જેને બીજા 2 દૂધવાળાને વાત કરી, એ લોકોએ પણ પ્રતિજ્ઞા લીધી. એટલે ઘણી વખત અમે હસતા હસતા કહીએ છીએ કે હરિયાણાનું એક નાનું એવું ગામડું, 80 જ ઘરનું, એમાં બધા સારું દૂધ પીવે છે પાણી વગરનું, એ અક્ષરધામના લીધે. એટલે એક દૂધવાળાને પણ જો એનો અભિગમ એ વિચારથી બદલી શકે છે, તો આપણે તો બધા શહેરવાસીઓ છે, ભણેલા ગણેલા છીએ, સારા પરિવારોમાંથી આવીએ છીએ, આપણને મા બાપના સંસ્કાર છે, તો આપણે આપણા અભિગમો જીવનમાં પવિત્ર અને ઊંચા કેમ ન રાખી શકીએ? એમાંથી કેટલું મોટું પરિવર્તન આવી શકે. સો યુ કેન ચેન્જ યોર લાઈફ બાય ચેન્જિંગ ધ એટીટ્યુડ ટુવર્ડ્સ યોર લાઈફ. એટલે અભિગમ હંમેશા સવડાને ઊંચા રાખવા. છેલ્લે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી હું તમને થોડાક અભિગમો શીખવાડું. તમને બહુ આનંદ થશે કે દરેક પરિસ્થિતિમાં કેવી રીતે સ્થિર રહી શકતા. કારણ કે આટલી મોટી સંસ્થા ચલાવવી, આટલા બધા સ્વયંસેવકોને સંતોને ચલાવવા, તમારે 2 જ સંતાનો હોય ને તો ઉછેરીને મોટા કરવા હોય ને ત્યાં સુધીમાં તો 20-20 વર્ષના થાય ને ત્યાં સુધીમાં મા બાપ બંને વખત હાથ પછાડીને 10 વખત બોલી ગયા હોય કે આના કરતા તો તું ઘણા બધા ડેશ ડેશ ડેશ. તો દુનિયાની પ્રથમ 10માંની એક આ સંસ્થા BAPS એને વિશ્વવ્યાપી બનાવી, ચોક્કસ અભિગમો સાથે એ જીવન જીવ્યા. પહેલો અભિગમ, પરિસ્થિતિ તમારી ઉપર સવાર ન જ થવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા. રૂમ નાનો હતો, કારણ કે થોડા વર્ષો પહેલાં બંધાયેલો હતો. કોઈએ કહ્યું કે સ્વામી રૂમ બહુ નાનો છે. પ્રમુખ સ્વામી તરત બોલ્યા, નાનો રૂમ હોય ને એ સારો, પાવર ઓછો બળે. એક જ અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજ ટોરન્ટોમાં હતા. ત્યાં રૂમ નવો બંધાયેલો હતો. એમનો ઉતારો નિવાસસ્થાન એ સ્પેશિયસ હતો, મોટો હતો. એ જ વ્યક્તિએ કીધું કે સ્વામી રૂમ થોડો મોટો સરસ છે. પ્રમુખ સ્વામી તરત બોલ્યા કે મોટો રૂમ હોય તો સારું, વધારે લોકો બેસી શકે. નાનો રૂમ પણ સારો અને મોટો રૂમ પણ સારો. અહીંયા સારપ હોવી જોઈએ. સિચ્યુએશન, પરિસ્થિતિ તમારા મન ઉપર હાવી ના જ થવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજના જેટલા સન્માનો થયા છે ને, એટલા જ અપમાનો કોઈ અજ્ઞાત લોકોએ ગેરસમજથી કરેલા છે.
બંને પરિસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજને અમે સ્થિર જોયા છે. 1985માં લંડનમાં QPR ફૂટબોલ સ્ટેડિયમમાં 35,000ની જનમેદની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા થયેલી. સુવર્ણથી એમને જોખવામાં આવેલા. એ બધું જ સુવર્ણ પ્રમુખ સ્વામી મહારાજે મધ્ય ગુજરાતમાં કોઈ મેડિકલ કોલેજ હતી નહીં એટલે કરમસદ મેડિકલ કોલેજ માટે આપી દીધું અને 85ની સાલમાં મેડિકલ કોલેજ ઊભી થઈ ગઈ. આટલું ભવ્ય સન્માન, અહીં તો આ પ્રસંગ અડધો છે, આટલું ભવ્ય સન્માન આજથી 35 વર્ષ પહેલાં લંડનમાં ફૂટબોલ સ્ટેડિયમમાં જેનું થયું હોય, 24 કલાક નથી થયા અને એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવી અને એમને અભિગમ એવો હતો કે તમે યુવાનોને દીક્ષા આપો છો, ભણેલા ગણેલા ડૉક્ટર્સ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોય, એન્જિનિયર્સ હોય, એને તમે દીક્ષા આપો છો તો ભવિષ્યમાં સમાજમાં એન્જિનિયર ડૉક્ટરની ખોટ પડશે. અલા જેટલા છે એટલા તો પહેલાં નોકરી આપ. અને પ્રમુખ સ્વામી મહારાજને બે ફાર્મ ખખડાવવા માંડ્યા. હવે એના દીકરાને તો દીક્ષા આપેલી જ નહીં, એનો દીકરો કે લીધો નહોતો. પ્રમુખ સ્વામી બોલી શક્યા હોત કે ભાઈ તમારે આની સાથે શું નિસ્બત છે. પ્રમુખ સ્વામી મહારાજ સાંભળી રહ્યા, બાજુમાં મારા વડીલ સંત હતા પૂજ્ય વિવેક સાગર સ્વામી, એમને રોકવાનો પ્રયત્ન કર્યો. સ્વામીએ એટલે કે પ્રમુખ સ્વામીએ વિવેક સાગર સ્વામીને રોક્યા. સ્વામી કે એમને જે બોલવું છે ને બોલી લેવા દો. લગભગ 15-20 મિનિટ સુધી પ્રમુખ સ્વામી મહારાજને ખખડાવ્યા. તમે આ કલ્પના કરો, 24 કલાક પહેલાં તમારું ભવ્ય સન્માન QPR સ્ટેડિયમ ઉપર થયું હોય અને એ પણ સુવર્ણ તોલા, સામાન્ય 2-4 હાર પહેરાવે એવું નહીં. અને બીજે દિવસે તમારું આવું અપમાન કોઈ વ્યક્તિ કરે આટલા વ્યક્તિઓની હાજરીમાં અને તમે સ્થિર રહી શકો, એક શબ્દ બોલો નહીં. પેલી વ્યક્તિએ બોલવાનું પૂરું કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે ઘડિયાળ સામે જોયું, 8:30 8:30નો રાત્રિનો સમય હતો. પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ પ્રેમથી મૃદુ ભાષામાં અને શબ્દોમાં કહ્યું કે જમવાનો સમય થઈ ગયો છે, એમને જમાડી દેજો. શું અભિગમ કહેવાય. અને આપણે બેઠા છીએ, આપણા મનની પરિસ્થિતિ કેવી છે જે આપણે આજે ચેન્જ કરવાની છે આવા મહાપુરુષોના જીવનમાંથી. આપણા મનની પરિસ્થિતિ એવી છે કે આપણને વાત વાતમાં અપમાનિત આપણે થઈ જઈએ છીએ. મારી સામે આમ બરોબર જોયું નહીં, તો આમ બરોબર જોવું એટલે કેવી રીતે જોવું. મારી સાથે આમ બાજુમાં ઉભા પર હેન્ડશેક ના કર્યો, આમ રિસેપ્શનમાં પાર્ટીમાં મળ્યા પણ આમ બરોબર મળ્યા નહીં, તો એટલે મળ્યા અને બરોબર મળ્યા આમ ફેરશું. નાની નાની વાતમાં આપણને એમ થઈ જાય, કોઈ આપણી સામે આમ જોતું હોય ને તો વિચાર આવે કેમ જોતો હશે, કેમ જોતો હશે. હવે એનો જવાબ આપું કેમ જોતો તો. એને આંખ છે ને એટલે જોવે. એમાં તારે લાંબા વિચારો કરવાની જરૂર નથી. તો કે ના, એ તો 4થી 5મી વાર જોતો હતો, 4થી 5મી વાર તો આમ જોતો હતો, તું વચ્ચે આવી ગયેલો.